ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ કર્મચારીઓ માટે આજથી નવું પરિપત્ર લેટેસ્ટ અપડેટ મળી રહી છે। આ પરિપત્ર દ્વારા આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં। હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું। તો મિત્રો સાથે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બનાવી તમે અવશ્ય જોઈન થઈ જજો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો કે બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આપણે શરૂઆત કરું છું। તો ગુજરાત રાજ્ય સરકારના જે પેન્શનો છે, નિવૃત્ત કર્મચારી છે, વરિષ્ઠ કર્મચારીઓ છે, તેમના માટે મહત્ત્વનું જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો જામનગર જિલ્લાના પંચાયત કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ નટુભા ત્રિવેદી ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનોના વાળે મોંઘવારી ભથ્થામાં ચૂકવવાના પ્રશ્નો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર પાઠવી મોંઘવારી ભથ્થું તાત્કાલિક ચૂકવવાની રજૂઆત કરી છે। ગુજરાત રાજ્ય કર્મચારીના પેન્શન 1/6/87થી કેન્દ્ર દ્વારા 6 મહિનાના 1/7મા દિવસે તથા મોંઘવારી ભથ્થામાં ચૂકવવાનો થાય છે। એટલે કે તારીખ 1/7/22ના રોજ ડ્યુટીના 4% મોંઘવારી ભથ્થા 34ની જગ્યાએ 38 ગુજરાત સરકારના ચૂકવવાનું થાય છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓની પેન્શનોને ચૂંટણી પહેલાં ચૂકી આપેલ છે। ગુજરાત રાજ્ય સરકારના ચૂકવવાના થાય છે। કેન્દ્ર સરકારે કર્મચારી પેન્શનો ચૂંટણી પહેલાં ચૂકવી આપેલ છે અને 1/12/22ના ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂરી થયા સુધીના 4% ચૂકવવામાં આવેલ નથી તેવું પત્રમાં લખી જણાવ્યું છે। તેઓ જણાવ્યું છે કે ડિસેમ્બર 2022ના વિધાનસભા ચૂંટણી કર્મચારી અને પેન્શનો તથા પરિવારજનો વતમાં ભાજપ સરકાર જંગી બહુમતી ચૂંટી કાઢી છે અને ત્યારે ગુજરાતમાં જ્યારે 156ની અદ્ભુત જંગી બહુમતી મળી ત્યારે હિસાબે હવે ચૂકવી આપવામાં આવે તે જરૂરી છે। ચૂંટણીના વિજયની 2.5 માસ પછી પણ 4% ચૂકવવામાં આવ્યા નથી। સાથે મિત્રો મોંઘવારી ભથ્થું પણ ચૂકવવામાં આવવાની માંગ અહીં કરવા જઈ રહી છે। અને સાથે મિત્રો તેઓ વિશેષમાં પત્રમાં એવું રજૂઆત કરી છે કે તારીખ 1/1/2023થી કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં 4% જાહેર કરતા 38ને બદલે 42% ચૂકવવામાં હુકમ કરે છે। તે તફાવત રકમ પર ગુજરાતના કર્મચારીઓ અને પેન્શનોના તારીખ 1/4/2023થી 3 માસના એરિયર્સના સારે ચૂકવવામાં આવશે તેવી રજૂઆત જિલ્લા પંચાયત કર્મચારી પ્રમુખ નટુભા ત્રિવેદી અહીં કરી છે। તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ, થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો। જય હિન્દ, જય ભારત।